કામ છે મજૂરની માથાકૂટની તમારે આ ખેડૂત બધા અપનાવે હવે એવું સાધન છે તડકો બહુ લાગે ખાઈને 15 વીઘાના સણામાં છે ને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન મિત્રો કેમ છો બધા મજામાં અમે પણ એકદમ મજામાં અને માનો ને કે ઘણા ટાઈમથી અમારો એક વિડીયો નહોતો આવતો પણ એવું વિચાર્યું કે રેગ્યુલર આપણે વિડીયો હું પણ ટ્રાય કરીશું અને આજે તમે થંબનેલ ટાઇટલ ઉપર જોઈ લીધું છે કે અમારા ગામમાં ઘણા બધા સણા વાઢવામાં નવા મશીનો આવી ગયા ને અમારા ખેતરને પાસે જ હાલતું હતું તો વિચાર્યું કે હાલો આપણે જઈએ ને તમને બધાને દેખાડીએ કે ખરેખર કેવું કામ છે કેવું કામ નહીં બાકી માણસની તો મારામારી બહુ છે પણ મશીનની જેટલી ટેકનોલોજી ખેતીમાં જાય એટલું ટૂંકમાં સરળ થતું જાય તો હાલો આપણે ઘેડમાં જઈએ અને જોઈએ કેવું કામ છે કેવું નહીં તો હાલો વિડીયોના છેલ્લે સુધી જોઈજો અને તમારો રિવ્યૂ કોઈ કોમેન્ટમાં જણાવજો કે તમને આ મશીન કેવું લાગ્યું તો હાલો આપણે ઘેર તરફ નીકળીએ તો અમારે કાને કાકે લીધું મશીન આંકવા અને કામ તો બહુ સારું છે વાટે એકદમ આપણે માણસ કરે એવો જ છે મારે કાનો કાકો હે ને શીખે આમાં આ રીતે સાઈડમાં પાથરો કરી જાય તમારા ભીમ બાપાના ખેતરમાં હાલે બોલો ને બે શબ્દ કે બહુ સારું કામ છે મજૂરની માથાકૂટની તમારે આ ખેડૂત બધા અપનાવે હવે એવું સાધન છે એમ 1.5 લાખની કિંમત છે રેડી બધાય મોટા ખેડૂતની પોહાય પોહાય જ ને વાટાઈ કાઢે છે માણસ એવો જ છે આમાં કંઈ ઘટે નહીં ઘટે તો જિંદગી ઘટે જો કાયદેસર ઊભા હરકા સણા હોય ને તો ઓલો વાટ કેમ કરે આ ઊભા ને કાયદેસર સણા હોય કનભાઈ બે શબ્દ તો કયો તમારા ના ના સારું મશીન છે બહુ બે શબ્દ કયો કે મને ન આવડે બે શબ્દ કાલા તારા ફમશે મને આવડે જ નહીં અમે ક્યાં કઈ આવડે વાટ જોવો કંઈક આ રીતનો કરે માણસ કરતા હોય એ રીતનો જ વાટ થાય
મનીષભાઈ બે શબ્દ તો કંઈક બોલો. હા કે તારા મશીન વિશે બે શબ્દ. બોલાય લેતા નહીં. આમાં તડકો બહુ લાગે. છોકરો વધારે જો રાતો સોર થયું હે આ મશીનનો ધંધો કરાવી દઈ કે આમાં મને હલો તો તમારી મરજી. તમારો કે અભિપ્રાય તો બોલો. અભિપ્રાય તો તમારો જણાવો. અમારે કઈ દે લાવો દીપુ કે અભિપ્રાય તો કંઈક આપો તમે. આ મશીન બહુ સારું છે. ખાઈને 15 વીઘાના સણામાં છે લે મજૂરની કોઈ જરૂર નથી પડતી અને આ એક જ મજૂર જોઈએ પાત્રા કરવા વાળો. બરોબર. એમ તો મશીનનું કામ બહુ સારામાં સારું છે. વાટ કાયદેસર કરે અને સક્સેસ છે ને એક દિન સમય બધાને આ જ અપનાવવું પડશે. તો જો આગળ હાલે તો આપણે જઈએ. કેમ બાકી જાય કે નહીં? સાઈડમાં નાખ દે એટલે આપણે જેટલી એ પ્રમાણે પાથરા કરવા એ પ્રમાણે ખાલી પાથરા કરવાના રહી. જોવો તો પછી આખા ઘેડ પાકવામાં જ છે. અને વાહ હાલે મશીન. અમારે જોવા સણા ઉધડા આપે કે લૂતર જોવા બધા વાટે એક આંખ મારીને જે પાછી પગે ઉથલમાં આખો તો થોડી વાયરું વધે અને વાહ હાલે મશીન. કારોઈ નહીં કંઈક મથા કંઈ ખબર નહીં શું થયું હોય એમાં. એમાં જો ફરતા વાટ પડે ગયા ને એક ફાયદો એ છે કે વાદળછાયું વાતાવરણ છે એટલે કંઈક વાંધો નથી આવતો. રજ બધી એકદમ ટાઢી છે એટલે વાટવાવાળા માટે બહુ સારું છે.